અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે વાવ થરાદ જિલ્લાથી। થરાદમાં ગટરના સમસ્યાનો મીડિયાના અહેવાલ બાદ અંત। થરાદ શહેરમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓ વચ્ચે સર્જાયેલી બેદરકારી સામે જાગશે ગુજરાત ન્યૂઝના અહેવાલની ધારદાર અસર બતાવી હતી। થરાદના મોહરમ મસ્જિદ પાસે છેલ્લા કેટલાક સમયથી રાહદારી અને વાહન ચાલકો માટે યમદૂત સમાન બનેલી ભૂગર્ભ ગટરની તૂટેલી ચેમ્બરનું તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ કરવામાં આવ્યું હતું, જેમાં થરાદ શહેરમાં આવેલ મોહરમ મસ્જિદ પાસે ભૂગર્ભ ગટરની ચેમ્બરનું ઢાંકણું તૂટી જવાથી તે અડધું ખુલ્લું અને અડધું બંધ હાલતમાં જોવા મળી રહ્યું હતું, જેમાં રસ્તાની બરોબર વચ્ચે આવેલી આ ખુલ્લી ચેમ્બર કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહી હતી, જેમાં સ્થાનિક લોકોમાં ભારે રોષ હતો કે તંત્ર કોઈ માસૂમનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યું છે અને આ ગંભીર સમસ્યાને જાગશે ગુજરાત ન્યૂઝના વાવ થરાદ જિલ્લા બ્યુરો ચીફ કયુમભાઈ ચૌહાણ દ્વારા સચોટ રીતે અહેવાલને લોકોને તંત્ર સમક્ષ પ્રસિદ્ધ કરવામાં આવ્યો, જેમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં જ ઊંઘતું ઝડપાયેલું થરાદ નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું, જેમાં તંત્રની ટીમે વિલંબ કર્યા વગર ઘટના સ્થળે પહોંચી આ જોખમી ચેમ્બરનું સંતોષકારક સમારકામ પૂર્ણ કર્યું હતું, જેમાં તૂટેલી ચેમ્બર રિપેર થઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો, જેમાં લોકોએ જાગશે ગુજરાત ન્યૂઝની નીડર પત્રકારત્વ કામગીરી અને પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા બદલ આભાર વ્યક્ત કર્યો, જેમાં તંત્ર માટે જો મીડિયા પ્રશ્નો ઉઠાવે ત્યારે જ કામ થતું હોય તો તંત્રના પ્રી મોન્સૂન પ્લાનિંગ સામે સવાલો ઉઠાવવા સ્વાભાવિક છે। શું જનતા સુરક્ષા માટે હંમેશા અહેવાલોની જ રાહ જોવામાં આવશે? આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ।